Welcome to all student in our electrical department. સબ્જેક્ટ છે આપણો એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. આપણે ટૂંકમાં હવે ઈસી એન્ડ એ. ઈસી એન્ડ એમાં આપણે ચેપ્ટર નંબર 2. મિત્રો, ચેપ્ટર નંબર 2માં આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયેલું કે ભાઈ પાવર ફેક્ટર છે એના કયા જે સુધારીએ આપણે પાવર ફેક્ટર સુધારીએ તો એના કયા ફાયદા થાય છે અને કયા ગેરફાયદા થાય એ આપણે સુધારી અને ફાયદાકારક બનાવ્યું. એટલે પાવર ફેક્ટર સુધાર્યું એના ફાયદા અને ગેરફાયદા આપણે જોયેલા. મિત્રો, હવે આપણે જોઈશું પાવર ફેક્ટર સુધારવાની રીતો, કે પાવર ફેક્ટર કઈ રીતે સુધારી શકાય, આપણે કઈ ટેકનિક દ્વારા પાવર ફેક્ટર સુધારી શકાય એ આપણે રીતો જોઈશું. મિત્રો, મુખ્યત્વે છ રીતો છે પાવર ફેક્ટર સુધારવાની. આ ક્વેશ્ચન જીટીયુમાં વારંવાર રિપીટ થાય છે. ડિસ્પ્લે પર દેખાય જ છે મિત્રો પીડીએફમાં કે ભાઈ જીટીયુમાં 5 થી 6 વાર આ ક્વેશ્ચન પૂછાયો છે. એટલે કેટલો આઈએમપી છે એના પરથી તમે અનુમાન લગાવી શકો છો. એટલે મિત્રો, આ પ્રશ્ન સારી રીતે તૈયાર કરી દેજો. મિત્રો, પાવર ફેક્ટર સુધારવાની રીતો આ પ્રમાણે છે. તો મિત્રો, પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે નીચે દર્શાવેલી રીતો છે એનો ઉપયોગ કરી અને જુદી જુદી રીતોનો ઉપયોગ કરી અને પાવર ફેક્ટર સુધારી શકાય છે. ફર્સ્ટ છે મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરો. કેવી મોટર મિત્રો? ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરો. જે ખાસ ઉચ્ચ પાવરવાળી એટલે સારા પાવર ફેક્ટર હોય એવી મોટર આવે છે. 0.8 એવી મોટર વાપરીએ તો મિત્રો સારું પાવર ફેક્ટર મળે. બીજું છે મિત્રો, ફેઝ એડવાન્સનો ઉપયોગ કરીને સારા ફેઝ એડવાન્સનો ઉપયોગ કરીને પણ પાવર ફેક્ટર સુધારી શકાય છે. થર્ડ છે મિત્રો, કેપેસિટન્સ બૂસ્ટરનો ઉપયોગ કરીને. થર્ડ છે મિત્રો શું? કેપેસિટન્સ બૂસ્ટરનો ઉપયોગ કરીને. ચોથી છે મિત્રો, સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને. પાંચમી છે મિત્રો, સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને. અને છઠ્ઠી છે મિત્રો, સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને. મિત્રો, આ 6 રીતો છે આપણે વિસ્તૃતમાં વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ફર્સ્ટ છે મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીને. એટલે મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી એટલે તમને નામ સાથે ટાઇટલ સાથે જ એનું આખું અડધી માહિતી તો મળી જાય છે. ઉચ્ચ પાવર ફેક્ટરવાળી એટલે સારા પાવર ફેક્ટર આપે તેવી મોટર. કેવા પ્રકારની? ખાસ પ્રકારની મોટરો મળે છે કે ભાઈ સારા ફેક્ટર આપે એવી ખાસ પ્રકારની મોટર મળે છે. તો મિત્રો, પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે ઉચ્ચ પાવર ફેક્ટર ઓપરેટ થતી કેટલીક મોટરનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે કોમ્પેન્સેટેડ ઇન્ડક્શન મોટર, શ્રાગી મોટર. કઈ મિત્રો? કોમ્પેન્સેટેડ ઇન્ડક્શન મોટર અને શ્રાગી મોટર. આ 2 મોટરો છે સારા પાવર ફેક્ટર આપે તેવી. કેટલી મોટરો છે મિત્રો? 2 પ્રકારની મોટરો છે. તો આ 2 પ્રકારની આપણે મોટરોનો યુઝ કરીએ તો આપણું પાવર ફેક્ટર કેવું મળે? સારું મળે. પરંતુ આ મોટરનો પ્રાથમિક ખર્ચ કેવો છે? વધી જાય છે. અને મેન્ટેનન્સ પણ કેવો છે? વધુ હોય છે. પ્રાથમિક ખર્ચ એટલે જે એની કેપિટલ કોસ્ટ ખરીદીની કિંમત છે એ વધી જાય છે. અને મેન્ટેનન્સ એટલે તેને અમુક અંતર એના પાર્ટ્સ અને મેન્ટેનન્સ કરવી પડે 6 મહિને કે વર્ષે. એ પણ ખર્ચો પણ કેવો છે? વધુ હોય છે. મિત્રો, ઉચ્ચ પાવર ફેક્ટરવાળી મોટર વાપરીએ તો સારા પાવર ફેક્ટર બેનિફિટ તો છે જ આપણને, પણ એક જ ગેરફાયદો કહીએ તો પણ ચાલે કે ભાઈ એનો પ્રાથમિક ખર્ચ કેવું છે? વધારે છે અને મેન્ટેનન્સ કેવું છે? વધારે હોય છે. પણ આપણા ફ્યુચરમાં ઘણા બધા એવા ફાયદા કરી આપે છે. મિત્રો, સેકન્ડ છે આપણો ફેઝ એડવાન્સરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો. શું મિત્રો? ફેઝ એડવાન્સર. ફેઝ એટલે મિત્રો RYB, આપણે જે ફેઝ વાપરીએ છીએ ફેઝ. તો મિત્રો, ઇન્ડક્શન મોટર તેનો એક્સાઇટિંગ કરંટ અને સપ્લાય મેન્ટેનન્સમાંથી લે છે. યાદ રાખજો, મેન્સમાંથી લે છે એટલે મેન્સ સ્વિચમાંથી સપ્લાય લે છે. તમને ખબર જ હશે. મિત્રો, આથી પાવર ફેક્ટર કેવું થાય? ઘટી જાય. શું કરે મિત્રો? મોટર ઇન્ડક્શન મોટર તેનો એક્સાઇટિંગ કરંટ અને સપ્લાય મેન્સમાંથી એટલે મેન સ્વિચ હોય જે
એમાંથી લે છે, આથી તેનો પાવર ફેક્ટર કેવું થાય? ઘટી જાય છે મિત્રો। આ માટે એસી એક્સાઇટેડનો ઉપયોગ શું મિત્રો? આ માટે એસી એક્સાઇટેડનો મોટરના શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે। શું મિત્રો? એસી જે આપણે સપ્લાય આવે એક્સાઇટરને મોટરના શાફ્ટ પર માઉન્ટ એટલે શોર્ટ કરવામાં આવે જે આને ફેઝ એડવાન્સર કહે છે મિત્રો। ફેઝ એડવાન્સર કેમ કહેવાય? જે આપણે RYB 3 એસીના જે સપ્લાયર છે તો જે એનું શું કરવામાં? શાફ્ટ પર માઉન્ટ એટલે શોર્ટ કરી દેવામાં આવે છે। એટલે એસી એક્સાઇટરને મોટરના શાફ્ટ પર માઉન્ટ કરવામાં આવે છે, મોટરની શાફ્ટ જે ફરે એના પર માઉન્ટ કરવામાં આવે છે। આને શું કહેવાય મિત્રો? ફેઝ એડવાન્સર કહે છે મિત્રો। આથી એક્સાઇટર ઇન્ડક્શન મોટરના રોટરને સ્લીપ માઉન્ટ કરવામાં આવે છે। જે આ સ્લીપ છે એ શું થાય છે? શું કહેવાય છે મિત્રો? એક્સાઇટેડ, એટલે જે સ્લીપ છે એ ફ્રીક્વન્સીને એક્સાઇટ કરે છે। આથી ઇન્ડક્શન મોટરના પાવર ફેક્ટર કેવા થાય? સુધરે મિત્રો। ફ્રીક્વન્સી છે સુધરે, ફ્રીક્વન્સી સારી જાય તો ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર કેવું જાય? સુધરી જાય, ફ્રીક્વન્સી પર ડિપેન્ડ હોય છે। ફેઝ એડવાન્સરનો ઉપયોગ 200 HP વધારે કેપેસિટીવાળી મોટર માટે સસ્તો પડે છે મિત્રો। કેટલી? 200 HP મિત્રો। HP એટલે હોર્સ પાવર। આપણી લેબમાં તમને ખબર છે કેટલા HPની મોટરો છે? કેટલા? 300, 240, 300, 270 એટલા હોર્સ પાવરની કેપેસિટીવાળી મોટરો છે। તો આટલા કેપેસિટીવાળી મોટર હોય તો આપણને શું થાય મિત્રો? કોસ્ટ છે એ સસ્તી પડે મિત્રો। ત્રીજું છે કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો મિત્રો। કેપેસિટર બૂસ્ટરનો ઉપયોગ કરે એટલે કેપેસિટર છે એને શું કરવાનું મિત્રો? જે લાઈન આવે એમાં જોઈન કરી દેવાનું મિત્રો। આ રીતમાં 3 ફેઝ લાઇનને છેડે લાઇનની સિરીઝમાં કેપેસિટર જોડવામાં આવે। શું કરવામાં? સિરીઝમાં કેપેસિટર જોડી દેવાનું। જે 3 ફેઝ લાઇન છે, આપણે મોટરની લાઇન આવે છે એની લાઇનમાં શું કરવાનું? 3 ફેઝ લાઇન જે આવે છે એમાં કેપેસિટર જોઈન્ટ કરી દેવાનું, પણ સિરીઝમાં જોઈન્ટ કરવાનું મિત્રો। શું કરે છે મિત્રો? આ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સને લીધે લાઇનનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કોમ્પોન્સેટ થાય છે મિત્રો। આથી પાવર ફેક્ટરમાં સુધારો થાય છે, આને કેપેસિટર બૂસ્ટર કહે છે મિત્રો। શું કરવામાં આવે છે આ રીતમાં? કે ભાઈ જે 3 ફેઝ લાઇન આવે છે, આપણે મોટરનું કનેક્શનના વાયર આવે છે એમાં શું કરવામાં આવે છે? સિરીઝમાં કેપેસિટર જોડી દેવામાં આવે છે, અને આ કેપેસિટર રિએક્શનને લીધે લાઇનનું શું થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કોમ્પન્સેટ થાય છે મિત્રો। આનાથી શું થાય? પાવર ફેક્ટર સુધરે છે અને આ કેપેસિટર બૂસ્ટ કહે છે। આ રીતનું શું કહે? કેપેસિટર બૂસ્ટ એટલે વધારવું, કેપેસિટી વધારે અને કેપેસિટર બૂસ્ટર કહે છે। આ રીતે શું થાય મિત્રો? પાવર ફેક્ટર સુધરે છે મિત્રો। ચોથું છે સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો મિત્રો। જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેડ કરીને નો લોડ પર લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીને પાવર ફેક્ટરમાં સુધારો કરવામાં વપરાય છે મિત્રો। શું થાય છે? સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો। સિંક્રોનસ એટલે જોઈન્ટ કરવું। એક વસ્તુ યાદ રાખજો, આપણે ટેકનિકલ ભાષામાં સિંક્રોનસ કહીને આપણે ભાષામાં જોઈન્ટ કર્યું, જોડવું। તો મિત્રો જ્યારે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેડ કરીને નો લોડ પર લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવીને પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે વપરાય છે ત્યારે શું થાય છે? સિંક્રોનસ કન્ડિશનર કહેવામાં આવે। શું કહેવામાં આવે? સિંક્રોનસ કન્ડિશનર કહેવામાં આવે છે મિત્રો। ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ્યારે વધારે હોય છે ત્યારે તેના ઇન્ડક્ટિવ રિએક્ટરને લીધે પાવર ફેક્ટર ઘટે છે। ટ્રાન્સમિશન લાઇન એટલે જો મિત્રો આપણું મેઇન સપ્લાયથી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ દૂર હોય, મોટર દૂર હોય તો શું થાય? પાવર ફેક્ટર ઘટી જાય, કેમ કે વોલ્ટેજ ડ્રોપ થાય। તમને મેં સમજાવેલું કે ભાઈ જેમ લાઇનનો અંતર વધારે એટલે ડિસ્ટન્સ વધારે હોય તો શું થાય? પાવર ડ્રોપ થાય એટલે વોલ્ટેજ ડ્રોપ થાય। જો વોલ્ટેજ ડ્રોપ થાય તો શું થાય છે મિત્રો? પાવર ફેક્ટર કેવા થાય? ઓછા થઈ જાય છે। તો મિત્રો આમાં શું કરવાનું? ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ જ્યારે વધારે હોય છે ત્યારે તેના ઇન્ડક્ટિવ રિએક્ટરને લીધે પાવર ફેક્ટર ઘટે છે। આથી શું થાય મિત્રો? પાવર ફેક્ટર સુધાર કરવા માટે લાઇનના રિસીવિંગ એન્ડ પર ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર જોડવામાં આવે છે। શું કરવામાં આવે? જે લાઇન છે એના એન્ડ પર
શું કહો સિંક્રોનસ મોટર જોડવામાં આવે છે। આથી શું થાય મિત્રો લાઇનના પાવર ફેક્ટરમાં સુધારો થાય છે। લાઇનનો શું પાવર ફેક્ટર છે સુધરી જાય છે। મિત્રો સિંક્રોનસ કન્ડિશનર મિકેનિકલ લોડ લેવા માટે ડિઝાઇન કરવામાં આવતો નથી। આ સિંક્રોનસ કન્ડિશનર મિકેનિકલ લોડ લેવા માટે શું કહો સુધારે ડિઝાઇન કરવામાં આવતો નથી। આથી તેના વડે કોઈ મિકેનિકલ લોડ ડ્રાઈવ કરી શકાય નહીં। યાદ રાખજો મિત્રો મિકેનિકલ કોઈ પણ લોડથી ડ્રાઈવ કરી શકાતો નથી, કેમ કે મિકેનિકલ લોડ લેવા માટે ડિઝાઇન કરવામાં આવેલો નથી, માત્ર ઇલેક્ટ્રિકલ અને એમાં પાવર ફેક્ટર સુધારવા માટે। મિત્રો આમ સિંક્રોનસ કન્ડિશનરનો મુખ્ય ઉપયોગ લાઇનના પાવર ફેક્ટરની સુધારવા માટે થાય છે। શું થાય છે મિત્રો સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ મુખ્ય શું થાય છે, જે આપણે લાઇન લંબાઈ વધારે હોય વાયરની આપણા ઘરેથી કે ઇન્ડસ્ટ્રીયલથી જો મેન્સ જે વાયરનો સપ્લાય આવે છે જો વધી જાય શું થાય મિત્રો વધી જાય તો વોલ્ટેજ ડ્રોપ થાય, વોલ્ટેજ ડ્રોપ થાય તો ભાઈ પાવર ફેક્ટર શું થાય ઓછા થઈ જાય છે। જો પાવર ફેક્ટર સુધારવા હોય તો આ સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરી અને પાવર ફેક્ટરની શું લાઇન પાવર છે લાઇનનો 3 ફેઝ લાઇનનો પાવર એ સુધારી શકાય છે। મિત્રો પાંચમું છે આપણું સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં સુધારો। મિત્રો ઇન્ડસ્ટ્રીના લોડના પાવર ફેક્ટરમાં સુધારો કરવા માટે જ્યારે કન્વેન્શનલ સિંક્રોનસ મોટર ઓવર એક્સાઇટ કરવામાં આવે છે ત્યારે લીડિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે। મિત્રો શું થાય છે ઇન્ડસ્ટ્રીના લોડના પાવર ઇન્ડસ્ટ્રીનો લોડ છે એનો પાવરમાં ફેક્ટરમાં સુધારો કરવો હોય તો શું થાય કન્વેન્શનલ સિંક્રોનસ મોટરને જે કન્વેન્શનલ સિંક્રોનસ મોટર આવે તેને શું કરવામાં આવે એક્સાઇટ કરવામાં આવે છે ત્યારે શું થાય લીડિંગ પાવર એટલે શું થાય મિત્રો વોલ્ટેજ ઘટી જાય અને કરંટ વધી જાય અને લીડિંગ પાવર ફેક્ટર ઓપરેટ થાય છે। આથી સિંક્રોનસ મોટર લોડના લેગિંગ એટલે શું થાય મિત્રો વોલ્ટેજ વધી જાય એટલે વોલ્ટેજ એટલે કેવી અને એઆરને બેલેન્સ કરી શકે છે। વોલ્ટેજ વધી જાય યાદ રાખજો લીડિંગ અને લેગિંગ યાદ રાખજો મિત્રો। પાવર ફેક્ટરમાં સુધારો કરી શકાય છે શું મિત્રો કેવી એઆર બેલેન્સ કરીને, કેમ કે વધઘટ થાય છે વોલ્ટેજ ઘટી જાય પાછા વોલ્ટેજ વધી જાય છે કરંટ વધી જાય કરંટ ઘટી જાય છે। મિત્રો આ ઉપરાંત આ સિંક્રોનસ મોટર મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે। શું કરે છે આમાં એક ફાયદો છે મિત્રો સિંક્રોનસ મોટર આમાં શું કરે મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે। પેલી રીતમાં મિત્રો સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીએ તો મિકેનિકલ કોઈપણ પ્રકારના લોડનું વહન કરી શકતો નથી, કેમ કે એની ડિઝાઇન જ આખી મિકેનિકલનું વહન ના કરી શકે તેમ બનાવેલી હોય છે। એટલે મિત્રો યાદ રાખજો સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીએ તો એક બીજો બેનિફિટ છે મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે। મિત્રો છેલ્લું છે સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને પાવર ફેક્ટરમાં સુધારો। મિત્રો આપણે જાણીએ છીએ કે કેપેસિટર લીડિંગ કરંટ લે છે, લીડિંગ એટલે ઓછો કરંટ લે, આથી કેપેસિટરને લેગિંગ લોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે। શેમાં જોડવામાં આવે મિત્રો સમાંતરમાં જોડવામાં આવે તો કેપેસિટરના લીડિંગ કેવીએ દ્વારા લોડના લેગિંગ કેવીએ બેલેન્સ થાય છે। મિત્રો લોડના શું થાય લીવિંગ એટલે વોલ્ટેજ જે અપડાઉન થાય છે એ શું થાય બેલેન્સ થઈ જાય છે। આમ પાવર ફેક્ટર કેવું થાય સુધરી જાય છે। કઈ રીતે સુધરે છે મિત્રો કેપેસિટર શેના માટે મિત્ર લીડિંગ કરંટ લે, કેપેસિટર શું લે લીડિંગ કરંટ લે, આથી કેપેસિટર શું થાય લેગિંગ લોડ સાથે સમાંતર જોડવામાં આવે। શું કરવામાં આવે લેગિંગ છે એ અનબેલેન્સ હોય લીગિંગ તો લે ને લેગિંગ હોય છે અનબેલેન્સ હોય તો શું સમાંતરમાં જોડી નાખવાનું અને કેપેસિટરના લેગિંગ કેવી દ્વારા લોડને બેલેન્સ કરી દેવાનું। બેલેન્સ થઈ જાય અપડાઉન ના થાય વધઘટ ના થાય તો શું થાય મિત્રો પાવર ફેક્ટર સુધરી જાય। મિત્રો 3 ફેઝ સર્કિટમાં કેપેસિટર આકૃતિમાં દર્શાવે છે એ સ્ટાર જોડવામાં આવે છે। મિત્રો આ થયા તેના 6 રીતો। મિત્રો પાવર ફેક્ટર રીતે આપણે 6 રીતો જોઈએ, 6 રીતો એકવાર જોઈ લઈશું। ઉચ્ચ પાવર ફેક્ટરવાળી ખાસ પ્રકારની મોટરનો ઉપયોગ કરીએ એટલે સારા પાવર ફેક્ટરવાળી કઈ મોટરો વાપરેલી મિત્રો કઈ તો યાદ રાખજો મિત્રો કોમ્પ્રેસરેટર અને સ્રાગે મોટર, ભલે એનો ખર્ચ વધુ છે કેમ કે એનો કેપિટલ કોસ્ટ વધુ છે અને મેન્ટેનન્સ પણ વધુ છે પણ સારું પાવર ફેક્ટર આપે છે। સેકન્ડ જોઈએ આપણે ફેઝ એડવાન્સનો ઉપયોગ કરીને, ફેઝ એડવાન્સમાં શું કરવાનું શાફ્ટ પર શોર્ટ કરવાનું એટલે માઉન્ટ કરવાનું અને ફેઝ સિક્વન્સ કરવાના એટલે આપણને સારા પાવર ફેક્ટર મળે।
ત્રીજો છે મિત્રો કેપેસિટર બૂસ્ટરનું. કેપેસિટર બૂસ્ટરમાં શું કરીએ મિત્રો, કેપેસિટરને સિરીઝમાં જોઈન્ટ કરી દેવાનું. તેનું લાઇન ઇન્ડક્ટિવ કેવું થઈ જાય, રિએક્ટિવ કોમ્પેક્ટ થઈ જાય છે અને આથી પાવર ફેક્ટર સુધરી જાય છે મિત્રો. ચોથું છે મિત્રો સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ. સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરીને મિત્રો સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટેડ કરીને નો લોડ પર લીગિંગ પાવર ફેક્ટર ચલાવવામાં આવે છે. શું કહેવામાં આવે છે, જે પાવર ફેક્ટર છે એ લીડિંગ પર પાવર ફેક્ટર કરવામાં આવે છે અને સિંક્રોનસ કન્ડિશનર કહેવામાં આવે છે. મિત્રો આમાં શું છે, ટ્રાન્સમિશનની લંબાઈ કેવી હોય છે, વધારે હોય છે. શું હોય છે, યાદ રાખજો મિત્રો, સિંક્રોનસ કન્ડિશનરનો ઉપયોગ કરી એમાં ટ્રાન્સમિશન લાઇન જે વધારે હોય છે એવું કરવામાં આવે, એનામાં સિંક્રોનસ એક છેડે સિંક્રોનસ મોટર લગાવી દેવામાં આવે. જેથી શું થાય, જે ટ્રાન્સમિશનમાં વોલ્ટેજ ડ્રોપ થાય અને લીધે પાવર ફેક્ટર ઘટી જાય છે એ ઘટતા ઓછા થઈ જાય છે અને આથી પાવર ફેક્ટર સુધારી શકાય છે. મિત્રો સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી પાવર ફેક્ટરમાં સુધારો. તો મિત્રો આમાં તો સિમ્પલ જ છે. લોડના પાવર ફેક્ટરમાં શું થશે, લીડિંગ અને લીગિંગ સુધારી દેવાનું અને બેલેન્સિંગ કરી દેવાનું. એટલે કેવીઆર બેલેન્સ થઈ જાય તો પાવર ફેક્ટર કે ઓટોમેટિક સુધરી જાય. આનો એક મોસ્ટ ઓફલી ફાયદો કહે તો બીજા લે, આ મિકેનિકલ લોડનું પણ વહન કરી શકે છે. છેલ્લું છે મિત્રો સ્ટેટિક કેપેસિટરનો ઉપયોગ કરીને. તો મિત્રો સ્ટેટિક કેપેસિટર એટલે જો તમને ખબર છે કે કેપેસિટર લીડિંગ કરંટ લે છે. આથી શું કહું છે, કેપેસિટરનો લીડિંગ લોડ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે અને જે લોડ છે એ કેવું થાય, બેલેન્સ થઈ જાય છે. આથી પણ પાવર ફેક્ટર કેવો થઈ જાય, સુધરી જાય છે. આ થયા મિત્રો 6 પાવર ફેક્ટર સુધારવાની રીતો. મોસ્ટ આઈએમબી કહીએ તો પણ ચાલે. વારંવાર જીટીયુમાં પૂછાય છે, રિપીટેશન થાય છે, એટલે સારી રીતે ફેરબુકમાં લખી અને તૈયાર કરી દેજો. થેન્ક યુ મિત્રો.